12 મે 2024ના રોજની એજીએમમાં ઇલેક્શન તે જ દિવસે નહીં કરવા માટેની ફેવરમાં ફક્ત 15% લોકોએ વોટ કરેલ. ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ, જેટલાય ઊભા થવું હોય. ક્યારના બેઠા બેઠા પગ જકડાઈ ગયા છે તમારા બધાના. બસ જરાક તો રિલેક્સેશન આવ્યું. હવે કેટલાએ આજે ઇલેક્શન કરવું છે અને 31મી 12 મે 2024ના રોજની એજીએમમાં ઇલેક્શન તે જ દિવસે કરવા માટેની ફેવરમાં 85% લોકોએ વોટ કરેલ. હેતલભાઈની પાસે મેજોરિટી જોઈ લીધી, મેજોરિટી જોઈ લીધી તમે. હવે સાંભળો, શાંતિ શાંતિ ભાઈઓ, આપણે કોઈ એકબીજાના દુશ્મન નથી. ઘણા સભ્યોએ ઇલેક્શન પોસ્ટપોન કરવાના પ્રસ્તાવનો વિરોધ કરેલ, જેમનો એક આ વિડીયોમાં શેર કરું છું. એજીએમ ને ઇલેક્શન નક્કી કરેલું છે, અમે લોકલ છે, અમે ગમે ત્યારે કહેશો તો આવીશું. આ બોમ્બે વાળા ને આવેલા ને આપણે મારું કેક સિમ્પલ પેલા બોમ્બે વાળા બહેન કહી ગયા એના હિસાબે મારું એક જ પ્રશ્ન છે, 21-22 આજે 1 વર્ષ, તમને 6 મહિના મળેલા હતા. 6 મહિનામાં તમારે એ બધા મુદ્દા પાસ કરાવવાના હતા, નહીં કર્યા તો એના માટે તમે આજે આ વસ્તુને ખેંચીને ઇલેક્શન લેટ કરો. ઇલેક્શન લેટ કરો એટલે ક્યાંનો વાત છે? ઇલેક્શન તો થવું જ જોઈએ ને. ઇલેક્શન કરવા માટે ઇલેક્શન માટે બોમ્બે વાળા પાછા આવશે. એજીએમ સિવાય પાસ ના થાય એટલું તો તમને ખબર છે ને. કોઈ પણ હિસાબે એજીએમ માં પાસ થાય, એ તો એજીએમ માં પાસ થાય તો 1 વર્ષ સુધી કમસે કમ તમારે ની પાસ કર્યા તેના એ તૈયાર રાખવો જોઈએ ને. તમે એજીએમ પાસ નહીં થાય તો આજે ઇલેક્શન નહીં થાય. અરે ભાઈ, એજીએમ માં હિસાબે પાસ થાય. આજે એજીએમ ને 6 મહિનામાં અમે તો 13 વર્ષના હિસાબે પાસ કરવા બેસી ગયા છીએ. હા, તો 6 મહિનાની અમારી કમિટીએ 13 વર્ષના હિસાબે પાસ કરવા બેસી ગયા. પણ લાસ્ટ એજીએમ માં કેમ નહીં પાસ થઈ? અરે પણ લાસ્ટ એજીએમ અમે દર વખતે એજીએમ માં પાછળના મુદ્દા કાઢીને તો બધી કેવી રીતના ચાલે? દર વર્ષે એજીએમ માં આ હિસાબના મુદ્દા પર ખેંચીને અડધા લોકો વોટિંગ મહિના વગર ભાગી જાય છે. આ સત્ય હકીકત છે. હાઉસિંગ બોર્ડ વાળા ખાલી ઇલેક્શન કરાવીને ભાગી ગયા. બધાને ચૂંટણીમાં રસ છે, સત્તામાં આવવા માટે તો અમે તો સત્તામાં બહુ રાખતા જ નથી. પણ ઇલેક્શન આજે હિસાબો જરૂરી છે, એજીએમ જરૂરી છે. રાજેન્દ્રભાઈ, એક સિમ્પલ, રાજેન્દ્રભાઈ એક છે, આનો જવાબ હાઉસિંગ બોર્ડે ખાલી ઇલેક્શન કરીને જવાબદારીમાંથી ભાગ. એક્સટેન્ડેડ એજીએમ અને ઇલેક્શનની તારીખોની જાહેરાત તથા ઇલેક્શનના જાહેર થયેલ ઉમેદવારોમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત. આપણી એજીએમ આગળ વધારીએ છીએ મુદ્દા નંબર 11, 12, 13 થી. એટલા માટે કહું છું, આ તો ખાલી એમ જ નંબર બોલું છું. લીગલ ઓપિનિયન, ભાઈ લીગલ ઓપિનિયન સાંભળો, એક જ મિનિટ. લીગલ ઓપિનિયન અને બંને પાર્ટીઓની સાથે વાત કરીને મ્યુચ્યુઅલી એગ્રીમેન્ટથી આપણે આપણી એજીએમને 2 ભાગમાં વહેંચી નાખી. એક આજની અને બીજી એજીએમ થશે 1 જૂને શનિવારે, અને 2 જૂન રવિવારે ઇલેક્શન થશે. હવે જે ઇલેક્શન છે રવિવાર 2 જૂને, એનો ટાઈમ છે સવારે 10 વાગ્યાનો. વોટિંગ ચાલુ થશે તે દિવસે બીજો કોઈ કારોબાર નહીં થાય. સોરી, 9 થી 3નો ટાઈમ રાખશું. એ કોઈકને મોડું થાય આવવાનું, 9 થી 12 કે 9 થી 1નો વોટિંગ ટાઈમ રાખ્યો, અને પછી બાકીનો ગણતરીનો ટાઈમ. હવે
12 મે 2024ના ઇલેક્શનને કેન્સલ કરી 2 જૂન 2024ના રોજ કોઈપણ ઉમેદવાર કે નિયમો બળ્યા વિના યોજવામાં આવશે તેની હોદ્દેદારો તરફથી ઇલેક્શન કમિટીને જાણ કરતો વિડીયો. એજીએમ પોસ્ટપોન થાય છે એટલે ઇલેક્શન પોસ્ટપોન થાય છે. ઇલેક્શન પોસ્ટપોન થાય છે હવે 2 તારીખ એટલે 20 દિવસ 20 દિવસ. હવે 20 દિવસ જે પોસ્ટપોન થાય એની અંદરના રૂલ્સ રેગ્યુલેશન્સ બદલાશે નહીં બદલાય, ફોર્મ ખેંચાશે નહીં ખેંચાય, એ બધું તમારા પાવરમાં છે. તમારે પાવર જે યુઝ કરવો હોય ભલે આજે કાલે ગમે ત્યારે. તુષારભાઈ, તમારી વાત સમજી ગયા એટલે જ અમે તમને એક પ્રશ્ન કર્યો છે કે આ પોસ્ટપોન થાય છે કે કેન્સલ થાય છે? પોસ્ટપોન થાય છે. ખલાસ. હા, તમે મીટિંગમાં નોટ કરી દેજો કે આ પોસ્ટપોન થાય છે. ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ઇટ ઇઝ યોર પ્રોરોગેટિવ. એ ઇલેક્શન કમિશન નક્કી કરશે. એક આપણે ઇલેક્શન કમિશન ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યું છે, આપણે એ લોકોને ફૂલ રિસ્પેક્ટ આપવાનું છે અને એ લોકોને ડિસિઝન લેવા દેવાના છે. આપણી સોસાયટીના રિસ્પેક્ટેબલ મેમ્બરો છે. સો લેટ ધેમ ટેક ધી કોલ. એટલે આપણે જે પ્રક્રિયા કરી છે ઇલેક્શન માટેની એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ઓકે, કોઈ વિડ્રોવલ થશે નહીં, કોઈ નવા એડિશન થશે નહીં. એગ્રી. યોર કોલ, નોટ અવર કોલ. મંતવ્ય છે ના, એટલે આ અમે ઇન્ફોર્મ કરીએ છીએ. હવે ઇલેક્શન કમિશને અત્યારે જ ડિક્લેર કરી દીધું છે. એ લોકોએ બધી ગડમથલ કરી લીધી, વિચારી લીધું અને જે ફોર્મ ભરાયેલા છે, જે બેલેટ બનેલા છે એ જ એઝ ઇટ ઇઝ આપણું ઇલેક્શન 2 તારીખે થશે. થેન્ક યુ. મફતભાઈને 2 શબ્દો કહું. ગેરકાયદે રચાયેલ અને GHBની માન્યતા પ્રાપ્ત થયા વિના સત્તાએ બેઠેલ શિસ્ત સમિતિના ગેરકાયદે દખલો. CA ઓડિટર વકીલ જજ બધું પોતે જ સર્વે સર્વાંગ. 2 મિનિટ માંગ સુનાવણી, 2 મિનિટ માંગ જજમેન્ટ. માણસ સમજે છે, રમત સમજે બધાને. અહીંયા કલાકથી બેઠેલા જ બધા પૈસા બગડે છે, બધા ટાઈમ બગડે છે, કામ બગડે છે બધા. ના ના, એ ભાઈ એ લઈ લો બરોબર. અહીંયા તમને બધું આપેલું છે, કાલે લઈ ચાલ્યા બધું. હવે બના કાઢ બધું આપેલું છે તમને, બધું આપેલું છે, બધું છે. હજુ એના નાટક નથી બધું. ડિસિઝન લઈ લીધું. કોઈ ઓપ્શન નથી. એને પૂછ્યું ટાઈમ, એને ના પાડ્યું. ફાઇનલ ઇલેક્શન 2 જૂન 2024ના રોજ ઇલેક્શન શરૂ થવાના 10 મિનિટ પહેલા એટલે કે 8:50 ઇલેક્શન કમિટીના સભ્ય વત્સલભાઈ પંચાલ દ્વારા પ્રમુખ પદનું ઇલેક્શન નથી થવાનું તેની સત્તાવાર જાહેરાત. સેક્રેટરીનું ખજાનચી બિનહરીફ છે. પ્રમુખ પદનું ઇલેક્શન થતું નથી અત્યારે. એટલે પ્રમુખને બિનહરીફ પદનું ઇલેક્શન થતું નથી અત્યારે. એટલે એમને ભવિષ્યમાં થશે ખરું કે પછી છેલ્લે જણાવવામાં આવશે શું થશે તે. હા, અત્યારની તબક્કામાં એમનું ઇલેક્શન થતું નથી. થેન્ક યુ. એટલે એને બિનહરીફ તો નથી ગણવામાં આવ્યો છે ને હાલ? બિનહરીફ નથી.
ઓકે ઓકે થેન્ક યુ. અગ્રણી સભ્ય મુંબઈ નિવાસી ભરતભાઈ સોની દ્વારા ઇલેક્શન સમિતિના સભ્યોને પ્રમુખના ઇલેક્શન નહીં કરાવવા માટેના કારણો પૂછ્યા, જેનો કોઈ સંતોષકારક જવાબ ન મળેલ. કમિટમેન્ટ એવું કહું પણ સાહેબ જો ગીતા ટેલર સેક્રેટરી છે કે નથી? એણે મેસેજ શું નાખ્યો છે? કે પ્રમુખનું ઇલેક્શન છે. કરી શકો સર. અરે તમે તમારી અમારો જે કન્ફ્યુઝન હતો ને એના માટે જ બોલાવ્યા વિઠ્ઠલભાઈ આવું છું કરીને પછી ના તમે 9 વાગે બોલાવો એટલે બીજા બધા ઘણા કામો હોય, એવું થોડી હોય કાકા. વિઠ્ઠલભાઈ ઉમેદવાર છે. મારે ઉમેદવાર સાથે ગીતા ટેલર સેક્રેટરી છે કે નહીં આજના? છે ને. તો એને જે લખ્યો મેસેજ એનું કંઈ એ છે કે નહીં? હા વત્સલભાઈ, ઇલેક્શન કમિશન હો, પર્સનલમાં હું આવે ત્યાં ઘરની થોડી કરતા છે કમિશન હો તો અભી ઇલેક્શન પ્રેસિડેન્ટ ક્यों नहीं दैट इज रॉन्ग, टोटली रॉन्ग. काउंटर છે જેનો હોય તે આ બાજુ ખાતરી કરીને ઓર અહીંયા તમે ડિક્લેર કરો કે શાના કારણે ના પાડી. ધીસ ઇઝ રોંગ. વોટિંગ જ રોંગ થયું. વોટિંગ જ રોંગ. ના પોસિબલ. એક મોબાઈલ ફોન ઉમેદવાર કોપી કઢાઈ લાવો ને આપી દેવો ને રિએક્શનમાં પેલા એ ઉમેદવારને બોલાયો. ઉમેદવારે ફોન ઉપાડ્યો. આવું છું 9:30 સુધી ના બાકી ઉમેદવારે ફોન નિલેશભાઈ કેટલા વાગે તમે રાતના બોલાવ? નિલેશભાઈ રાતના બોલાવતે ને તમે બોલાવો. રાતના અમે વેઇટ કરતા હતા તમારો. તમે ચૂંટણીના જાહેરનામામાં કહેવું છે કે તમે ઉમેદવારને બોલાવશો એવું તમે મને બતાવો. ચૂંટણીના જાહેરનામામાં ક્યાં છે? unprecedented event, okay, first time happening in the history of Sardar Heights. So there are different decisions to be taken at different times. Not apply everywhere. Okay. If you have completed, you tell me, so I'll reply. I have completed. You can. સાહેબ જો હવે તમે તો સાંભળવાને જતા રહ્યા તમે બોલીને. This is unacceptable. કરો ને સાહેબ, this is unacceptable. You are not ready to listen. You are unacceptable. You are not ready to listen. That is what you are. બીજા એક મેમ્બરે પ્રમુખ પદનું ઇલેક્શન નહીં કરવા વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરેલ, જે ઇલેક્શન કમિશને અવગણેલ. ગમે તેની કસ્ટડીમાં, તમારી કસ્ટડીમાં રહે તો બી નહીં હોવા જોઈએ. શા માટે હોવા જોઈએ? કસ્ટડીમાં નહીં. તમે નંબર લખો તો મારા નંબર પર તમે જોઈ તો શકો ને કે ભાઈ આ દેવેનભાઈ આપીને વોટ આપીને ગયા. આનું એક સોલ્યુશન છે. સોલ્યુશન મારી વાત આપણો, હું તમારી સાથે. મને કોઈ ફરક નથી. પણ આપણે આજ માંગણી કરવી પડશે. માંગણી આટલી વખત માંગણી થઈ, દુનિયાભરની માંગણી થઈ. આજે પ્રમુખનું ઇલેક્શન કેમ કેન્સલ થયું? તમે બાકીના 2 ઇલેક્શન મંજૂર કર્યા, પ્રમુખનું કેન્સલ કર્યું. શા માટે કેન્સલ કર્યું? અરે થોડોક ઇસ્યુ તો શું ઇસ્યુ છે તો તમે ડિક્લેર કરો કોઈ પાર્ટીને. ભાઈ અત્યારે હું વાંધો લેવ એટલે તમારે કેન્સલ કરી દેવાનું? તો પછી કઈ રીતે થયું? કોને? હા પછી એ નહીં આવ્યો તો તમે એનું કેન્સલ શા માટે કરો છો? એ નહીં આવે એટલે કેન્સલ કરી દેવાનું. હા તો હું તમને એમ પૂછું કે આ પ્રમુખ ઇલેક્શન શા માટે કેન્સલ કરો? હું નહીં હતો. નહીં આવવાનું એટલે ભાઈ આવવાનું એ વાત નહીં કરો. એવું જરૂરી નહીં મળે. એજીએમમાં આવે ત્યારે જ વોટ આપવાનો. હું તમારી પાસે એક જ વસ્તુનો જવાબ માંગુ. એક જ વસ્તુનો જવાબ પૂછવાનો મને હક છે ને? તમારે જવાબ આપવાનો હક છે. ઇલેક્શન પછીની આજે પ્રમુખનું ઇલેક્શન તમે કેન્સલ કર્યું, બાકીના સેક્રેટરીને અને પ્રેસિડેન્ટને એ લોકોને તમે મંજૂર કર્યા, તો તમારે જવાબ તો આપો કેમ પ્રમુખનું કેન્સલ કર્યું? અમારે વારંવાર અહીંયા વોટિંગ કરવા આવ્યા કરવાનું? નહીં, તમે મને કારણ આપો ને. તમે મને કારણ આપો કે આજે પ્રમુખનું ઇલેક્શન કેમ કેન્સલ થયું. હમણાં આપો ને. કેમ નથી? કારણ કેમ જરૂરી નથી તે મને કેમ ને જવાબ આપવો જરૂરી. તમે જવાબ આપવા માટે બંધાયેલા છો. મને નહીં, પ્રક્રિયા પૂરી થાવ પછી તમે જવાબ આપવાના. ભાઈ જે માણસે ખોટું કરેલું હોય ને તેને તમે જેલમાં મૂકો ને. આજે પેલો જાય છે ને ઇલેક્શન કમિશનના માણસો છો તો તમારે કમ્પલસરી પહેલા કેવું જોઈએ કે ભાઈ આજે પ્રમુખનું ઇલેક્શન કેન્સલ થયું, શા માટે કેન્સલ થયું તેનો તમારે બધાને જવાબ આપવો જોઈએ. તમે હજુ સુધી કીધું નથી કે કેમ કેન્સલ થયું.
મને કોઈ ઇલેક્શનના પ્રમુખ સાથે મને લેવા દેવા નથી. તમે જે વાત કરો છો ને મને ખાલી જાણવું છે. મને જાણવું છે. જાણવું છે ને. બધા બહાર નીકળવા છે. બહાર બધા લો વિડીયો લો આનો બી લો. ખબર છે તમે આજે આવીને કારણ જાણવાનું કાલે આવીને કારણ જાણવું હતું ને. મને લાગી આ તો પછી કઈ તમે આ લોકો પર હું લેવા આક્ષેપ કરી આક્ષેપ નહીં કર્યો. ચાર વાગે એ લોકો ફ્રી થાય પછી તમને કહે પહેલા કહેજો તો કે એ લોકો કઈ પરવડતા છે. એ લોકો બી કામ ધંધા લઈને બેહેલો હોય. આચારસંહિતા બી લાગે ને. આચારસંહિતા લાગે. ચાલો તમે કાર્યવાહી ચાલુ રાખો. લેડીઝની વેલ્યુ નહીં કરે. લેડીઝ થઈને લેડીઝની વેલ્યુ નહીં કરે. લેડીઝ થઈને લેડીઝની વેલ્યુ નહીં કરે. ના વિડીયો લે અહીંયા અમે બોલું તારું. લેડીઝ થઈને લેડીઝની વેલ્યુ નહીં કરે ને એવા માણસને સપોર્ટ કરે. ના ના સાચી વાત છે. લેડીઝની તો રિસ્પેક્ટ હોય ને. બીજી બી તમને મારી વાત સાંભળો. રાષ્ટ્રપતિ છે એનો કોઈ જાણવાનો કોઈ. આપણે અહીંયા જે છે તે જેન્ટલમેન માને તમે આવા માનને તમે ચરાઈ એ વાત તો ઓગડે ઇલેક્શન જોયા અમે બી. બેલેટ પેપર પર નંબર લખેલો છે. મેં કોને વોટ આપ્યો તે કોઈને ખબર નહીં પડી. જો પહેલી વસ્તુ હા તો નથી પડતી ને તો જાવ જુઓ તો હું કરવાની. નંબર લખેલો છે. કયો નંબર જુઓ નહીં તમે. નંબર લખેલો તૈયાર નથી. શું કામ કેમ ખરીદાઈ ગઈ છે આખી ટીમ? આ જવાબ આપે. જવાબ આપવાનું ટેબલ નથી એટલે તો ઉપર ચડી જાય છે. બીજી વખત આ ભણવા લોકો જોઈએ જ નહીં. ઇલેક્શન કમિશનર બી વિડીયો લેજો. અંદર આવવાની કોઈ જરૂર નથી. અંદર પહોંચી ગયો. આ સાહેબે હેલ્પ માંગી. આ સાહેબે હેલ્પ માંગી અંદર આવી કેવી ગયો. આ 2 કલાક તેના પ્રમુખ લોકની સત્તા છે. એની સામે એને કે નહીં લડવા જાય. અહીંયા હું હતી બોલાવા હાર વાગ્યા કરે. આ સાહેબને કંટ્રોલમાં છે. સાહેબ હેલ્પ બીજા સામે ઝઘડા કરે. બરાબર અહીંયા તો ચાલતું છે. બરાબર ને તમારા કંટ્રોલમાં છે. તો આપણે કોઈ કેન્ડિડેટ બી નથી. બોલીએ છે અહીંયા મારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. તમારા કંટ્રોલમાં છે તો મને કોઈ ચિંતા નથી. બસ ચાલો થેન્ક યુ. ક્યાં કરે ઉતાર્યા કરે પેલું બેકાર માણસ.
2 જૂન 2024ના રોજ ઇલેક્શન સમિતિ દ્વારા વિના ઇલેક્શને પ્રમુખપદ માટે 78 વર્ષના ઉમેદવાર મફતભાઈ ઠક્કરને ફરીવાર પ્રમુખ તરીકે જાહેર કરેલ. હેલો, ધ્યાન આપજો બધા. અહીંયા આપણે મુખ્ય કમિટીના હોદ્દેદારો માટે, સેક્રેટરી માટે ગીતાબેન ટેલર 240 મત, 240 મત, 240 વોટ્સ. સાગરભાઈ પાટીલ 324 વોટ. સાગરભાઈ પાટીલ ઇઝ ધ વિનર. હવે ઉપપ્રમુખ માટે પ્લીઝ જરા ધ્યાન આપજો. પછી સેલિબ્રેટ કરજો. જનીશભાઈ કાપડિયા ઉપપ્રમુખ માટે 15 મત મળ્યા છે. જીતેન્દ્રભાઈ રામજીભાઈ ભાનુશાલી 258 વોટ્સ. અને કુમાર વિકાસને 284 વોટ્સ. કુમારભાઈ વિકાસ ઇઝ ધ વિનર. આપણે પ્રમુખ પદ માટે શ્રી મફતભાઈને વિનર ઘોષિત કરવામાં આવે છે, બિનહરીફ. હવે અહીં અમારું કાર્ય પૂરું થાય છે અને તમારી શરૂ થાય છે. જેમની પેલો રિકાઉન્ટિંગ વાળા ભાઈ છે અહીંયા એક વખત આવી જાય પ્લીઝ. બિનહરીફ વાળા બી ડિક્લેર કરી દઈએ. ચાલો, કાઉન્ટિંગ વાળા પહેલાં અહીં આવી જાય. એક જ જણ આવશે, જે કાઉન્ટિંગ કરવાનો હોય એક જ વ્યક્તિના અંદર આવવા દેશે. તમારે કોને મોકલવા છે? કાઉન્ટિંગ માટે તમારે કોને મોકલવું છે? હા, કેન્ડિડેટ બંને આવી જાઓ. ચાલો, ખાલી ફક્ત કેન્ડિડેટ આવી જાઓ. આમથી આવી જાઓ, આમથી આવી જાઓ, આમથી આવી જાઓ. રહેવા દે, રહેવા દે, રહેવા દે. પાછળથી આવી જાઓ અહીંયા. ફક્ત ઉમેદવારો આવે બંને જણા. હા, આપો વાંધો નહીં. વિજયભાઈ એમને અહીંયા બેસવા દો ને. જીતેશભાઈ તમારા બધા ભાઈ બેસી જાઓ. ગેરકાયદે શિસ્ત સમિતિના સભ્ય પ્રીતિબેન થોબાનીના રેકમેન્ડેશનને બીજી જ સેકન્ડે ગેરકાયદે શિસ્ત સમિતિના બીજા સભ્ય પરિચય દેસાઈએ નિર્ણયમાં તબદીલ કરેલ. આને શું કહેવું? ઘમંડ કે બીજું કંઈક? 2 વર્ષ પહેલા હેતલ દેસાઈ પ્રમુખ તરીકે સત્તા ઉપર હતા ત્યારના અને વિશેષતઃ 2 વર્ષથી ઓફિસમાં ના પ્રવેશેલ છતાં એની પાસે બિલોની માંગ થઈ રહી છે, જે બિલો ઓફિસથી ગાયબ થયેલ કે કરાયેલ. હેતલ દેસાઈને પ્રમુખપદથી દૂર રાખવા અને કોને બચાવવા આ કારસો રચાઈ રહ્યો હતો તે તપાસનો વિષય છે. પ્રીતિબેન ને બસ આપણે ચાલુ કરીએ. પ્રીતિબેન આવો. Please pay attention. હેલો, હમણાં અમે અહીંયા ડિસિપ્લિનરી કમિટીના 6 મેમ્બર જે યર 2021-22ની જે ઇન્ક્વાયરીઝ છે
એ બાબતે અમારી ડિટેલમાં ચર્ચા થઈ છે. અમે પ્રેઝન્ટ કમિટીની ક્વેરીઝ ડિટેલમાં જોઈ છે. અમે એક એક ક્વેરીઝ પર જે મેજર તકલીફો જે છે, જે મેજર એક્સપેન્સીસ થયા છે, જેના વાઉચરમાં બિલ અટેચ નથી, કોઈ એવિડન્સ અટેચ નથી, એ બાબતે ચર્ચા કરી છે. આ બાબતમાં અમે જે તે સમયના 21-22ના ધ પર્સન, ઓથોરાઇઝ પર્સન જેણે આ ખર્ચાઓ કરેલા છે, એમની સાથે પણ એમની પણ ઇન્ક્વાયરી કરી છે. શ્રી હેતલ દેસાઈને વી હેવ ગિવન ઓપોર્ચ્યુનિટી. આપણે એમને લાસ્ટ એજીએમ જે આપણે લાસ્ટ સેશન કન્ડક્ટ કરેલું 12 મેમાં, ત્યારથી લઈને અત્યાર સુધી પણ આપણે એમને ક્વેરીઝ રાઇટિંગમાં અને વર્બલી આપણે એમને સેટલ કરવા માટે સમય આપેલો. એમણે ઉપયોગ કર્યો નથી. હી હેઝ નોટ સેટિસ્ફાઈડ એની ક્વેરીઝ રિગાર્ડિંગ વાઉચર્સ એન્ડ બિલ્સ. હમણાં એટ પ્રેઝન્ટ એમની સાથે ચર્ચા કરતાં પણ અમને કોઈ જાતનો ડિસિપ્લિનરી કમિટીના 6 મેમ્બરનો સર્વાનુમતે એવો ડિસિઝન આવેલું છે કે એમણે કમિટીને કોઈ પણ જાતના સેટિસ્ફેક્ટરી, કોઈ પણ જાતના ખુલાસાઓ આપેલા નથી. એન્ડ ધેરફોર હી ઇઝ નોટ ક્વોલિફાઈડ ટુ કન્ડક્ટ ધ ફર્ધર ઇલેક્શન, અપકમિંગ ઇલેક્શન. આવું અમારું રેકમેન્ડેશન છે. નાઉ વી વિલ ફોરવર્ડ ધીસ ઓપિનિયન ટુ ધ ઇલેક્શન કમિશનર અને નેસેસરી એક્શન્સ લેવાના. So therefore, it is decided from the major, all the unanimously from all the members કે એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. અને આગળ તે છતાં પણ આ જે ક્વેરીઝ જે છે એ ક્વેરીઝ તો એમણે આન્સરેબલ છે, એમણે આપવાની છે. એમણે આપણને સમય માગ્યો છે પાછો ફર્ધર કે એ આપણને આ ક્વેરીઝના આપણને સોલ્યુશન્સ જે છે એમની પાસે રેકોર્ડ છે ફ્રોમ 2017, એટલે એ પ્રોડ્યુસ કરવાના છે, એ કરશે. અને મે બી જ્યારે એ સેટિસ્ફેક્શન આપણે એજીએમ સમક્ષ મૂકશું અને ત્યાર પછીના એમના જે આપણે અત્યારે એમને જે ડિસ્ક્વોલિફાય કરી રહ્યા છે એ ત્યારે લિફ્ટ કરવા કે નહીં, એ અગેન એમના જે ક્લેરિફિકેશન આવે છે એના ઉપર આપણે ડિસાઇડ કરશું. તમે જે ટાઈમ માંગશો તેના પછી પાછી એજીએમ થશે, તેનો બધો ખર્ચો તમારા માથે જ થશે. તમે નથી ભોગવવાનો. આ ક્લિયર છે, બહુ ક્લિયર છે. તમારા માથે ઇન્ડિવિજ્યુઅલ, તમારા, બીજા કોઈના માથે નહીં થશે આ ખર્ચો. તમારે જેટલો ટાઈમ જોઈતો હોય માંગી લેવો હવે. કારણ કે હવે છે ને આ વાત એકેડેમિક નથી રહી. મેં તમને હમણાં બી કીધું, ઊંચા પરના કિસ્સા થયા એવું લાગે છે મને, સિરિયસ. એટલે બી અમારા પૈસાના, બરાબર. એટલે તમે ક્લીન હોય ને તો પુરાવો આપો, કોપરેટ કરો. તમને જો આ ટેવ પ્રમાણે તમે કોપરેટ નહીં કરવાના, ખોટા બહાના કાઢવાના, ખોટી બધી અફવા ફેલાવાના હોય તો છે એનાથી રસ્તા. ક્રિમિનલ કમ્પ્લેન્ટ બી થાય તમારી વિરુદ્ધ. હા, અને પુરાવા થઈ ગયા છે કે જે કેબલના ખર્ચા તમે આપ્યા છે તેવા કેબલ આવ્યા જ નથી અહીંયા, બરાબર. ખુલાસા કરો. 15 દિવસ આપ્યા, તમે નહીં કર્યું. આ એજીએમનો ખર્ચો બી તમારા માથે જ લાગવાનો. કેમ નહીં લાગે તમારા માથે? તમારી રીતે બધા નવરા છે અહીંયા આવે તે રમાયણા કરો જ બધાને. 32 લાખ બાકી છે, 32 લાખ. મજા સમજો. એ જો જેણે, મારી વાત સાંભળો, ડિસિપ્લિનરી કમિટીમાં ખુલાસો આપવાનો છે ને એમણે ટાઈમ માંગે છે. અમે અમારું વર્ડિક પાસ કરીશું, પછી લડવું હોય તો લડે. ક્રિમિનલ કમ્પ્લેન્ટ બી થશે જો લાગશે તો. હું કોઈને નથી છોડતો. જો જીતેન સુરતી કરેલું એની સામે બી ફરિયાદ તો કરેલી ભાઈ, એવું નથી. હા, ફરિયાદ થશે, હું ગેરંટી આપું. કોઈ નહીં કરે, હું કરે, બરાબર. પણ હવે આ બધા છે ને તે બહાનાઓ બંધ કરી દેજો. આ 5 કલાક જે છે ને આ તમારા બહાનાને લીધે થયા, ક્લેરિફાઈ કરી દીધેલું હતું ને, બધા ઘરે પહોંચતા થઈ ગયેલા હતા ને, કામે લાગી ગયેલા હતા બધા. એટલું તે બધું કેવું તમને તકલીફ. એટલે આ ક્લિયર છે. તમે જેટલો ટાઈમ માંગતા હોય તેટલો. મેટર ઇઝ ઓવર. બધા ખુલાસા તમારે ડિસિપ્લિનરી કમિટીને આપવાના, બિલ સાથે, વાઉચર સાથે, બરાબર.
અને જો તમે ટાઈમ માંગી લો તેના પછી એજીએમ થશે પાછી, અને જો નહીં થયો તમારો ખુલાસો તો એજીએમનો ખર્ચો તમારા માથે લગાશે. આ ક્લિયર છે એજીએમ. એક જ મિનિટ ભાઈઓ, શાંતિ રાખો. કિરણભાઈ, એક જ મિનિટ સાંભળો, બેસો. હેલો, 30 ડેઝ અને ફૂલ એક્સેસ મને જ્યારે મારે જવું એટલે ઓફિસ અવર્સમાં ત્યારે હું ઓફિસમાં જઈ શકું એ પરમિશન જોઈએ. કાં તો એ જે ફાઇલ છે હમણાં કાં તો એ જે ફાઇલ છે મને અકાઉન્ટન્ટ હમણાં મને અકાઉન્ટ ઓફિસ ટાઈમમાં તમે ગમે ત્યારે આવી શકો અને જે તમારે રેકોર્ડ જોવો હોય તે જોઈ શકો છો. અકાઉન્ટન્ટ જોડે આવીશ. તમે એકાઉન્ટન્ટને બોલાવો, જેને બોલાવો એને બોલાવો, અમને કોઈ વાંધો નથી. અમારામાંથી કોઈ બી એક જણ એમાં હાજર રહેશે. કીધું ને આજે હેલો, 30 જૂન સુધી આપીશું. તમે દિવસ નક્કી કરો. 30 જૂન 2024. 30 દિવસ પછીની જે એજીએમ થશે તેનો ખર્ચો તમારા માથે છે. એવું કે થોડું હોય છે. હા, એવું જ હોય, બરાબર, એવું જ હોય. એ તમારે ખર્ચે કરવાનું છે ને, તે આ નોર્મલ તમને ખબર પડે રમવાનું ફરક શું થાય છે. સજા હે બધાને અકાઉન્ટ હાથે રમે, ખબર તો પડવી જોઈએ તમને. મજાક સમજે છે. હવે 30 દિવસ બરાબર છે. તમારે ઓફિસનો એક્સેસ કેટલા દિવસ જોઈએ છે અને ક્યારે ક્યારે જવાના તે બી કહી દે. આ લોકોને હમણાંથી એજીએમ માં જ ના પાડી કે આપણે કહી ઓફિસનો એક્સેસ તો મને ખાલી એક વીક માટે 7 દિવસ માટે જોઈએ. તારીખ 7 નક્કી કરો. 7 દિવસમાં 2 વાર કે 3 હું જઈશ બસ. That's it. તારીખ નક્કી કરી દે આજે જ. હા, તો આવતા રવિવાર સુધી, આવતો રવિવાર પતે ત્યાં સુધી. એટલે 7 દિવસમાં ગમે ત્યારે તમે જઈ શકો એવું. હા, હા, ભલે એવું નહીં, જ્યારે તમે ઈચ્છા થાય નક્કી ત્યારે કરો, આવે, ઈચ્છા કઈ થાય વાંધો ત્યારે. નહીં. અરે પ્રમુખ સાહેબ કહે છે, હા કહે ઈચ્છા છે. થાય એવું આવે. તમે ટાઈમ તારીખ મને કહી દો કે આ તારીખે હું જઈશ, બીજી તારીખે હું જઈશ, એવું કેવું પડે હવે તમારે. 7 દિવસ 30 દિવસ તો 30 દિવસ જાઓ, મન વાંધો નથી, પણ દિવસ નક્કી કરો કે આ દિવસે જઈશ આવું. નહીં તો પછી પાછા તમે બહાનું કરશો, મેં ફોન કર્યો ને કોઈ ઉપાડ્યો નહીં. તમારે જવાનું. એની ઉપાડો નથી એવું નથી, વાત તો થઈ છે. નહીં વાત થઈ ને 15 દિવસ પછી. હા, એવું 15 દિવસ પછી થાય ને એટલે બધું બધાને જ decide કર્યા કરે. ઓડિટરની ક્વેરી હતી ને, ઓડિટરની ક્વેરીનો જવાબ આવ્યો ને, રિટર્ન દિવસ કેમ ને જવાબ પછીની વાત છે. એક્સપ્લેનેશન છોડો, ખબર છે બધું. હવે બોલો, દિવસ નક્કી કરો. ચાલો, બરોબર, તમે મને મારે બી વ્યૂ તો લેવો પડશે ને યાર. તમે 6 દિનનો વ્યૂ લીધો, મારે કોઈનો વ્યૂ તો લેવો પડશે ને. કોના વ્યૂ લેવાના? અરે કોઈને નહીં, મારા હિત જ છું તો હોય ને. એ ઊંચા અવાજમાં પેલા બંધ કરી દો તમે. સમજ પડે છે ને, ઊંચા પદની કેસ હોય ત્યારે આવું કેવી રીતે બિહેવ કરવાનું છે. હે, ઊંચા પદની કેસ છે આ, મજાક નથી. પાછા ખુલાસા કરવા. હેતલભાઈ, હું દરેક જણને કહી દઉં કે આપણા જે ડિસિપ્લિનરી કમિટીના સભ્યો છે ને, એ આપણી ઉપર અને આપણું સુપ્રીમ કોર્ટ છે. એટલે દરેક મેમ્બરને અત્યારે જે તમે લોકો જે બૂમ પાડતા હતા ને, હો કમસે કમ ડિસિપ્લિનરીની સબ કમિટીની સામે કોઈ પણ દિવસ આ વ્યવહાર થવો જોઈએ નહીં. એ ચોક્કસ ધ્યાન રાખજો. એ આજથી એ લોકો ઓફિશિયલ, આમ તો અઠવાડિયા પહેલાં એમને આપી દીધેલું, પણ આજે આપણે એ લોકોની માન રાખવાનું અને જરા પણ ઊંચા અવાજે વાત કરવી નહીં. ચાલો તમે કેવો ક્યારે ક્યારે જવાના તે બી હમણાં નક્કી કરી દેવું. માઇક લો.